ભુજના ખેંગારબાગ પાસે રસ્તાનું નબળું કામ થતા કોન્ટ્રાક્ટરના સ્વખર્ચે પુનઃ કામગીરી શરૂ। ભુજના ખેંગારબાગના ત્રિભેટે નગરપાલિકા દ્વારા થોડા સમય પૂર્વે જ સીસી રોડ બનાવવામાં આવ્યો હતો। શરદબાગ પાસે જ એપ્રોચ રોડ વચ્ચે સીસી રોડ બનાવવાનો હતો, જેમાં નબળી ગુણવત્તાનું કામ થતા કોન્ટ્રાક્ટરના સ્વખર્ચે રોડ ફરી બનાવવામાં આવી રહ્યો છે। ખેંગારબાગ પાસે ગટરનું કામ કર્યા બાદ સીસી રોડ બન્યો હતો। રોડનું કામ ચાલુ હતું ત્યારે સ્થાનિકો અને જાગૃત નાગરિકોએ યોગ્ય કામગીરી ન થતી હોવાની ફરિયાદ કરી હતી। તેમ છતાં રોડ બનાવી દેવાયો હતો અને રોડ બન્યા બાદ પણ ફરિયાદ ઉઠતા અંતે સુધરાઈએ કડક વલણ અપનાવી અને રોડ ફરીથી બનાવવાની ફરજ કોન્ટ્રાક્ટરને પાડી હતી। ગાંધીધામના કોન્ટ્રાક્ટર વેલજીભાઈ રજપૂત દ્વારા 70 મીટરનો રોડ બનાવાયો હતો, જેમાં નગરપાલિકાને નબળી ગુણવત્તા જણાતા કોન્ટ્રાક્ટરની 2.5 લાખની ડિપોઝિટ જપ્ત કરાઈ હતી। રોડની આ કામગીરી કરવા માટે હાલ બનેલા રોડને પ્રથમ તોડવામાં આવી રહ્યો છે। આ વેળાએ કામગીરી પર સુધરાઈના રામ ગઢવી, ધીરેન ઠક્કર, મયદીપસિંહ જાડેજા, કલ્યાણસિંહ સોઢા, મનુભા જાડેજા, મનોજ સોની સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આપણે ગત જૂનમાં ગટર લાઇન બેસી જવાના કારણે જે અહીંથી ગટર લાઇન જે ભૂગર્ભ ગટર યોજનાની લાઇન છે એ આ વિસ્તારમાં લગભગ 20 થી 25 ફૂટ ઊંડી લાઇન છે। એ લાઇનને દુરસ્તી કામમાં પાઇપ બદલાવવામાં આ રોડ ક્ષતિગ્રસ્ત થયેલો। જે તે વખતે ટેન્ડર કરીને ગાંધીધામની વેલજી રાજપૂત નામની પેઢીને કોન્ટ્રાક્ટરને આ કામનું ટેન્ડર લાગેલું અને તેણે કામ કરેલું। હવે પ્રાથમિક દ્રષ્ટિએ જ આ રોડ મેં જોયું કે ક્યાંક ને ક્યાંક કામની ગુણવત્તા નબળી છે, એટલે ચીફ ઓફિસરને બાંધકામ શાખાને એની જાણ કરી અને જે તે કોન્ટ્રાક્ટરને એના ખર્ચે આ રોડ રિપેર કરવાની વાત આવી। કોન્ટ્રાક્ટરને લેખિતમાં 2 વાર નોટિસ આપવામાં આવી, પણ એણે એ નોટિસનું પ્રત્યુત્તર આપવાનું તસ્દી પણ લીધી નહીં। માટે નગરપાલિકાએ કડક થઈને મારી સૂચનાથી ચીફ ઓફિસર અને બાંધકામ શાખાએ એને ભવિષ્યમાં કોઈ નગરપાલિકાના એ કામ ન કરી શકે, આવી હલકી ગુણવત્તાના કામ ન થાય એટલા માટે એને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી ચાલુ કરી છે। સાથે સાથે પ્રજાના રૂપિયાનું ક્યાંય વ્યય ન થાય એ વસ્તુ ખાસ ધ્યાન રાખીને અત્રેથી એ રૂપિયા જે એણે ડિપોઝિટ ભર્યા હતા અને એને જે ફાઇનલ પેમેન્ટ હતું એ પેમેન્ટ અટકાવીને એ જ રકમમાંથી અત્યારે નગરપાલિકાના જે વાર્ષિક ભાવના કોન્ટ્રાક્ટ જેમની પાસે છે એ કોન્ટ્રાક્ટર પાસેથી ગુણવત્તાયુક્ત કામ કરાવી અને આ રસ્તો ફરીથી અમે રિપેર કરાવીએ છીએ।